કેવો રહેશે ઓગસ્ટ 2026નો મહિનો મીન રાશિ માટે? જય અંબે, જય શ્રી કૃષ્ણ. જાણો કેવો રહેશે ઓગસ્ટ 2026નો મહિનો મીન રાશિના જાતકો માટે. જો તમારી પણ મીન રાશિ હોય તો કોમેન્ટમાં જય માતાજી લખી દો, અને જેમની પણ મીન રાશિ હોય તેમને પણ આ વિડીયો શેર કરી દો. શનિદેવ વક્રી થઈને તમારી રાશિમાં બિરાજમાન છે અને 7.5નો મધ્ય ભાગ ચાલે છે, એટલે થાક લાગશે, જવાબદારીઓનો ભાર વધી શકે છે, મન ઉપર ભારનો વધારે અનુભવ થશે. પરંતુ આ બધાની સાથે તમારી પાસે એક વિશેષ વસ્તુ એ છે કે ગુરુની કૃપા. તમારી રાશિના સ્વામી અને કર્મભાવના સ્વામી છે ગુરુ, જે ઊંચના છે અને 13 તારીખ પછી તેનો ઉદય પણ થશે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળશે. વિદ્યાર્થીઓને ભણવામાં સફળતા મળશે. પ્રેમ સંબંધમાં મધુરતા વધશે. વિદ્યાર્થીઓ માટે આ મહિનાના વર્ષનો સૌથી મોટો વિદ્યાયોગ છે, એટલે અટકેલા કાર્યો પૂરા થશે, ભાગ્યનો સાથ મળશે અને અચાનક કોઈ મોટો લાભ મળશે. 13 તારીખ પછી તમને અત્યાર સુધી જે થાકનો અનુભવ થઈ રહ્યો હતો તેનું કારણ ખબર પડશે. 17 તારીખ પછી સૂર્ય તમારા 6ઠ્ઠા સ્થાનમાં આવશે, એટલે તમારા કોમ્પિટેટર્સ અને વિરોધીઓનું બળ તૂટશે. કોઈ વાદ વિવાદ કે બીમારી, આ દરેક વસ્તુમાં 17 તારીખ પછી બધું તમારા ફેવરમાં આવવા લાગશે. 22 તારીખ પછી બુધ તમારી રાશિમાં બિરાજમાન થશે. આથી કોઈ પણ વાત વિવાદને ઉકેલવામાં તમારી વાણીથી ખૂબ સારો સપોર્ટ મળશે. 2 તારીખથી મંગળ તમારા સુખના ભાવમાં છે, એટલે ઘરમાં વાતાવરણ થોડુંક ગરમ રહેશે. એટલે નાની નાની વાતોમાં વિવાદ થશે, એટલે વાણી ઉપર નિયંત્રણ જરૂરી છે. માતાના સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ જોવા મળશે. 13 તારીખ પછી પ્રોપર્ટીને લગતા પ્રશ્નો પણ તમારા ફેવરમાં આવશે. નીચના શુક્ર તમારા 7મ ભાવમાં છે અને એમના ઉપર શનિની દ્રષ્ટિ છે, એટલે દાંપત્ય જીવનમાં થોડું ડિટેચમેન્ટ કે અસંતોષ જેવું લાગશે, અથવા તમારા જીવનસાથીનું સ્વાસ્થ્ય નરમ ગરમ થઈ શકે છે. એટલે સંબંધમાં કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર કાર્ય કરો, ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરો. ખર્ચાના ભાવમાં બિરાજમાન રાહુ અચાનક જ તમારા ખર્ચામાં વધારો કરશે. રાહુના કારણે અનિદ્રાને લગતી સમસ્યા પણ થઈ શકે છે. અભ્યાસ કે કામકાજ માટે વિદેશ જવા માંગતા મીન રાશિના જાતકો માટે રાહુ આ મહિને સારા યોગ બનાવે છે. 13 તારીખ પછી પ્રમોશન મળશે, માન સન્માન મળશે અને બોસ તમારા કાર્યોથી ખુશ થશે. એટલે કોઈ પણ કારણસર જો તમે કામ બદલવાનું વિચારી રહ્યા છો તો સપ્ટેમ્બર સુધી અટકી જાઓ. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો પગના તળિયા, એડીની તકલીફ, પગનો દુખાવો કે ચામડીના ઇન્ફેક્શનને લગતી સમસ્યાઓ આ મહિને થઈ શકે છે. મીન રાશિના જાતકોએ આ મહિનાના દર સોમવારે શિવલિંગ ઉપર કાળા તલ અને જવ ગાયના દૂધમાં ઉમેરી અને શિવલિંગ ઉપર ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરતાં કરતાં અભિષેક કરવો જોઈએ. જય અંબે, જય શ્રી કૃષ્ણ, શુભમસ્તુ.